ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે પ્લેઇંગ વિથ ફાયરના 4-5 તાસ પછી ફરી એક વખત આપણે ગ્રામર ભણીએ છીએ. વિકાસના ગ્રામરનું 12મું ચેપ્ટર પ્રેપોઝિશન્સ છે અને આજે આપણે પ્રેપોઝિશન્સનો એક તાસ હું લઈ રહી છું. પ્રેપોઝિશન્સ એમ એક તાસમાં પૂર્ણ થાય એમ નથી, પણ આપણે શરૂ તો કરીએ છીએ. અત્યારે પ્રેપોઝિશન્સને ગુજરાતીમાં નામયોગી અવ્યયો કહેવાય છે. તમે લોકો પ્રેપોઝિશન્સ સમજી લેશો એટલે તમારી માટે એક આખું નવું જગત ખુલ્લી જશે અને ગ્રામર અને કોઈ પણ ટેક્સ સમજવામાં તમને બહુ મજા આવશે. હવે નામયોગી અવ્યયો છે એનું કામ વાક્યમાં શું હોય છે, અથવા તો આ પ્રેપોઝિશન્સ, હવે હું નામયોગી અવ્યયો નહીં બોલું, પ્રેપોઝિશન્સ એમ જ બોલીશ. પ્રેપોઝિશન્સ છે એ 8 પાર્ટ્સ ઓફ સ્પીચમાંની એક સ્પીચ છે. કોઈ પણ વાક્ય હોય એમાં 8 પાર્ટ ઓફ સ્પીચ હાજર ન હોય, પરંતુ પાર્ટ ઓફ સ્પીચ 8 છે. ગણવા ન બેસીએ તો પણ સંજ્ઞા એટલે નામ 8માંની એક પાર્ટ ઓફ સ્પીચ છે. સર્વનામ એટલે કે પ્રોનાઉન પણ એમાંનું એક છે. ક્રિયાપદો એટલે કે વર્બ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણો, એડજેક્ટિવ એટલે વિશેષણો, કંજક્શન્સ એટલે શબ્દયોગી અવ્યયો, પ્રેપોઝિશન્સ, ઇન્ટરજેક્શન્સ, પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યયો અને ઇન્ટરજેક્શન્સ આપણે કદાચ 9મીમાં ભણ્યા છીએ અથવા 10મીમાં. ઓ, હાય, શેટ, એલાસ, અરે રે, બાપરે, આ બધા ઇન્ટરજેક્શન્સ છે. તો આવી બધી 8 પાર્ટ ઓફ સ્પીચ છે, એમાંની આ એક પાર્ટ ઓફ સ્પીચ છે જેમાં વિદ્યાર્થી તો ભૂલ કરતા કરે પણ શિક્ષકોની પણ સૌથી વધારે ભૂલ થતી હોય તો એ આ પ્રેપોઝિશન્સ છે. આ બહુ ડેન્જરસ છે, જોખમી છે. તો એ જોખમને આજે આપણે સમજીએ છીએ કે એકચ્યુઅલી પ્રેપોઝિશનનું કામ વાક્યમાં શું હોય છે, અથવા તો એકની બદલે બીજું પ્રેપોઝિશન્સ મૂકી દઈએ તો એનો કેવો અનર્થ થાય છે. જેમ કે આપણે એવું કહીએ કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઓન માય હેડ, તો એનું ગુજરાતી થાય છે પક્ષીઓ મારા માથા ઉપર. એટલે આમ પક્ષીઓ ઉડે છે ખરા, પણ દે આર નોટ ફ્લાઇંગ ઓન અવર હેડ, દે આર ફ્લાઇંગ ઓવર અવર હેડ. તો ઓન અને ઓવરમાં પણ ભૂલ થાય તો કેટલી બધી મોટી ભૂલ થાય, કારણ કે પક્ષીઓ આપણને અડીને ઉડતા નથી. એટલે ઓન એટલે અડીને ઉપર, જ્યારે ઓવર એટલે અડીને ઉપર નહીં. ધેર ઇઝ એ બ્રિજ ઓન ધ રિવર, એમ કહેવાની બદલે આપણે એવું કહેવાનું છે કે ધેર ઇઝ એ બ્રિજ ઓવર ધ રિવર. એટલે બ્રિજ છે એટલે કે પુલ છે એ નદીની ઉપર હોય છે, અડીને ઉપર હોતો નથી. માત્ર ઓન અને ઓવરમાં પણ આમથી તેમ થાય તો અર્થનો અનર્થ થતો હોય છે. માનો કે ધેર ઇઝ એ બુક ઓન ધ ડેસ્ક અથવા તો ટેબલ, પુસ્તક ટેબલ ઉપર છે, એટલે ઉપર છે એટલે અડીને ઉપર છે. માનો કે ઓનની બદલે તમે એવું કહો કે ધ બુક ઓર ડસ્ટર ઓર પેન ઓર એનીથિંગ ઇઝ ઓવર ધ ટેબલ, તો ભૂતની જેમ લટકતું હોય પુસ્તક કે ડસ્ટર, એવી તમે કલ્પના કરો કે એવું બને કે કોઈ વસ્તુ આમ આધાર વગર ઉપર ફરતી હોય કે લટકતી હોય, એવું ન બને. એટલે આ પ્રેપોઝિશન્સ છે કે જે એકની બદલે બીજું મુકાઈ જાય તો અનર્થ થાય અને રમૂજ ઉત્પન્ન થાય અને ક્યારેક ગંદા અર્થો પણ એમાંથી નીકળે. તો આપણે પ્રેપોઝિશન્સને સમજીએ છીએ અને એને ગુજરાતીમાં નામયોગી અવ્યય કહેવાય છે. અને પ્રેપોઝિશન એટલે આપણા સંસ્કૃત અને ગુજરાતીમાં જેને આપણે વિભક્તિ કહીએ છીએ ને, એને અંગ્રેજીમાં પ્રેપોઝિશન્સ કહી શકાય. કારણ કે અંતે તો પ્રેપોઝિશનનું કામ પ્રત્યયોનું કામ છે. એટલે કે જ્યારે આપણે ઘરમાં એમ કહેવા માગીએ છીએ ત્યારે ઇન ધ હાઉસ કહીએ છીએ. આ મેં એક
યાદી બનાવી છે, અને આ પણ સંપૂર્ણ યાદી નથી, અગણિત પ્રેપોઝિશન્સ છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને 12મા ચેપ્ટરમાં પ્રેપોઝિશન ટુ પ્રેપોઝિશન સમજાવવાની બદલે હું સીધી એક્સરસાઇઝ કરાવું છું, પણ આ મારો ક્લાસ પતે પછી તમે 12મું ચેપ્ટર વાંચી જાઓ છો, સમજો છો બરાબર. તો જ્યારે આપણે ઘરમાં કેવું હોય છે ત્યારે ઇન ધ હાઉસ કહીએ છીએ. તો ઇન, એટ, ડ્યુરિંગ, બિટવીન, એમોંગ, એબોવ, બિલો, ઓન, ફોર, બિહાઇન્ડ, નિયર, વિથ, ઇન ફ્રન્ટ ઓફ. ઓહો, કેટલા બધા પ્રેપોઝિશન્સ છે અને બધાનો અર્થ જુદો થાય છે. ગુજરાતીમાં આપણે પ્રત્યયો છે, ઘરમાં એમ કહેવું હોય તો માં ને ઘર સાથે મૂકીએ છીએ. હિન્દીમાં એવું નથી, પ્રત્યયોને હિન્દીમાં જુદા મુકાય છે. તો આ એક નાની કાચી યાદી છે, તમે જોઈ લો કે આ કેટલી લાંબી યાદી છે. હવે પ્રેપોઝિશન્સ છે, આની પર પણ નજર કરતા જજો. હવે પ્રેપોઝિશન્સ છે એના આ 4 વાક્યો જ આજે આપણે કદાચ કરશું, પરંતુ પ્રેપોઝિશન શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ વાક્યમાં પ્રેપોઝિશન્સનું સ્થાન ક્યાં છે. તો નામ સર્વનામની પૂર્વે પ્રેપોઝિશન્સ રહેલા હોય છે, અને એ નામ અને સર્વનામનો બીજા નામ સાથેનો સંબંધ દર્શાવે છે, પ્લસ સ્થળ દર્શક પણ છે, એ સ્થળ પણ દર્શાવે છે. માનો કે તમે લોકો ઘણા વખતથી BM કોમર્સમાં ભણો છો, તો તમારે અથવા તો આપણે સૌએ BM કોમર્સ ક્યાં આવી છે, અથવા તો એક જાહેર બગીચો ક્યાં આવ્યો છે, એવું કહેવું હોય તો એવું કહેવાય કે ધેર ઇઝ એ પબ્લિક ગાર્ડન ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ. જુઓ, એક જાહેર બગીચો, કોર્પોરેશનનો એક જાહેર બગીચો અમારી નિશાળની બરાબર સામે છે. ધેર ઇઝ એ KMS સ્પોર્ટ્સ ક્લબ બિહાઇન્ડ અવર સ્કૂલ. અમારી સ્કૂલની પાછળ એક KMS સ્પોર્ટ્સ ક્લબ ચાલે છે. જુઓ તમે, ત્યાં આપણે બિહાઇન્ડ મૂક્યું છે કારણ કે તમને લોકોને ખબર છે કે આપણી બાસ્કેટબોલ કે ફૂટબોલની એક KMS ક્લબ જેવું કંઈક સ્કૂલની પાછળ છે અને બગીચો સ્કૂલની આગળ છે. તો આવા વાક્યો બનાવીએ છીએ ત્યારે આપણી સ્કૂલ એક નામ છે અને પબ્લિક ગાર્ડન પણ નામ છે, અને એ ક્યાં છે બંને એ દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશન ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કર્યો. ઇન ફ્રન્ટ ઓફનો અર્થ થાય છે ની સામે, અને બિહાઇન્ડનો અર્થ થાય છે એક્ઝેક્ટ એનીથી એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. બિહાઇન્ડનો અર્થ થાય છે પાછળ. બિસાઇડ એટલે બાજુમાં. તમારી બાજુમાં ક્લાસમાં રોજ તમારો એક મિત્ર બેસતો હોય તો એવું કહેવાય કે પરમ સિટ્સ બિસાઇડ મી એવરી ડે. પરમ સિટ્સ બિસાઇડ મી. પરમ રોજ મારી બાજુમાં બેસે છે. માય સ્કૂલ ઇઝ નિયર માય હાઉસ. જુઓ, હવે માય સ્કૂલ એટલે મારી શાળા અને માય હાઉસ એટલે મારું ઘર. એ બંનેની એનું લોકેશન દર્શાવવા માટે એ નિયરનો આપણે ઉપયોગ કરીએ છીએ કે નિયર માય હાઉસ, મારા ઘરની નજીક છે, અથવા તો મારું ઘર મારી સ્કૂલની નજીક છે, તો ત્યાં આપણે પ્રેપોઝિશન નિયરનો ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ કે પ્રેપોઝિશનનો ના ખૂબ ઉપયોગો રોજબરોજ આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એ સ્થળ દર્શકે છે અથવા તો સ્થાન એટલે કે સ્થાન દર્શક છે. તો એ નામ અને વિશેષ નામ અને સર્વનામની પૂર્વે મૂકવામાં આવે છે. જેમ કે હું કહું કે માય હાઉસ ઇઝ નિયર માય સ્કૂલ, તો નિયર પછી માય સ્કૂલ આવ્યું, તો માય સ્કૂલ મારી શાળા એ નામ છે અને એની પૂર્વે આપણે પ્રેપોઝિશન નિયર મૂક્યું છે. એટલે બરાબર સમજો. પ્રેપોઝિશન જોઈ લીધા પછી એક વાક્ય વાંચો તમે, અથવા તો કોઈ ગદ્ય આપણા પાઠ્યપુસ્તકનું વાંચો છો ત્યારે એ સમયે એવું કરી શકો કે તમે પેન્સિલથી અંડરલાઇન કરો કે આમાં કેટલા પ્રેપોઝિશન છે. તો તમે નહીં માનો કે અસંખ્ય પ્રેપોઝિશન્સ વાક્યમાં વપરાતા હોય છે. પ્રેપોઝિશન હારે જોડાયેલી એક બીજી અગત્યની વાત આ મુદ્દો છે. આ મુદ્દા ઉપર ધ્યાન આપો. અમુક નામ, વિશેષણ અને ક્રિયાપદો પછી, અમુક નામ એટલે નાઉન, વિશેષણો એટલે એડજેક્ટિવ અને ક્રિયાપદો એટલે વર્બ્સ પછી
અમુક ચોક્કસ પ્રેપોઝિશન્સ જ મૂકવામાં આવે છે, ગમે તે પ્રેપોઝિશન્સ મૂકાતા નથી. અને આ આટલી બધી મહેનત આજે પ્રેપોઝિશન્સની આપણે એટલે કરીએ છીએ કે 10મીના બોર્ડના પેપરમાં એડિટિંગનો 4 માર્કનો ફકરો પૂછાય છે અને એમાં તમારે પ્રેપોઝિશન્સ મૂકવાના થશે. તો હવે એ અમુક માના આપણે 2-3 જોઈએ છીએ કે માનો કે આ છે કે સિમ્પથી ફોર ધ પુઅર. આઈ હેવ એ સિમ્પથી ફોર ધ પુઅર. મને ગરીબો માટે સહાનુભૂતિ છે. તો સિમ્પથી ફોર જ આવે અહીંયા. સિમ્પથી પછી ફોર પ્રેપોઝિશન જ આવશે, કારણ કે ત્યાં ફોર છે એ ચોથી વિભક્તિ છે, માટે, ને માટે, વાસ્તે. ફોર ઓલવેઝ હેતુદર્શક છે, પર્પસ દેખાડે છે. જે લોકો 9મીમાં મારી પાસે સંસ્કૃત ભણ્યા છે એને આપણે વિભક્તિ આપણે કરી છે, તો આ ફોર છે એ ચોથી વિભક્તિ છે. પહેલી છે કર્તા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, એવી રીતે વિભક્તિ, સંબંધક, અધિકરણ. તો ચોથી વિભક્તિ હેતુદર્શક છે, ત્રીજી સાધન દર્શક છે. તો ત્રીજી વિભક્તિ એટલે વિથ, થી થકી વડે, સંસ્કૃતમાં સહ, અંગ્રેજીમાં વિથ, ગુજરાતીમાં સાથે. તો આ ચોથી વિભક્તિ છે. એ ટેબલ આપણે એક વખત કરશું. બિઝી વિથ, હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી વિથ માય વર્ક. હું અત્યારે મારા કામમાં વ્યસ્ત છું. આપણે ગુજરાતીમાં એમ બોલીએ છીએ કામમાં વ્યસ્ત છું, પણ આનું ગુજરાતી કરવા જઈએ શબ્દશઃ લિટરલી તો કામ સાથે વ્યસ્ત છું, પણ એવું આપણે બોલતા નથી. તો વિથ, બિઝી પછી વિથ જ આવે. બિઝી વિથ માય વર્ક, બિઝી વિથ માય પ્રોજેક્ટ. વરી અબાઉટ, આઈ એમ વરીંગ અબાઉટ. તો અહીંયા સિમ્પથી ફોરમાં સિમ્પથી નામ છે. જુઓ અહીંયા કીધું છે કે અમુક નામ, વિશેષણ અને ક્રિયાપદો પછી અમુક ચોક્કસ પ્રેપોઝિશન્સ આવે છે. તો સિમ્પથી નામ છે અને એની પછી ચોક્કસ પ્રપોઝિશન ફોર જ વપરાય, તમે બીજું કશું જ ન વાપરી શકો. બિઝી વિથમાં બિઝી ઇઝ એન એડજેક્ટિવ, બિઝનેસ એ નામ છે, બિઝી એ વિશેષણ છે. તો બિઝી વિશેષણ પછી વિથ જ પ્રેપોઝિશન આવે, બીજું એક. આવા અસંખ્ય છે, આપણે 3 જ ઉદાહરણ લીધા છે. વરી અબાઉટ, તો ટુ વરી એ ક્રિયાપદ છે અને વરી પછી અબાઉટ, આઈ એમ વરીંગ અબાઉટ માય એડમિશન. માનો કે મને પ્રવેશ મળશે કે નહીં આ સ્કૂલમાં, આ કોલેજમાં, મેડિકલમાં, એની માટે મને ચિંતા છે. તો અબાઉટ એટલે વિશે થાય, અબાઉટ. અને આ કોઈ વિભક્તિ નથી, આ ફૂલ્લી 100% પ્રેપોઝિશન છે. તો મને ચિંતા છે, તો વરી ક્રિયાપદ છે. તો પ્રેપોઝિશન્સનું આ બીજું મુદ્દો છે, આપણે સમજ્યા. ત્રીજી વાત, આ મારું આ આઇકોન છે, મુદ્દો બદલાય એટલે આ. હવે કેટલાક ક્રિયાપદો એવા છે કે જે પ્રેપોઝિશનલ ફ્રેઝ છે. પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય અને ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. કેટલાક ક્રિયાપદો જેને પ્રેપોઝિશનલ ફ્રેઝ કહેવાય છે, ફ્રેઝલ વર્બ કહેવાય છે. તો એ પ્રેપોઝિશનથી પૂર્ણ થાય છે, આથી કરીને એને પ્રેપોઝિશનલ ફ્રેઝ કહેવાય છે. ઇન્સ્ટેડ ઓફ એટલે ની બદલે, ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ઓન એ પિકનિક I went for a walk. ઉજાણીમાં જવાની બદલે, આ બે વચ્ચે કાંઈ મેળ નથી પણ તોય સમજી લઈએ કે ઉજાણીમાં જવાની બદલે હું ચાલવા ગયો. ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ આઈ વેન્ટ ફોર એ વોક. ક્રિકેટ રમવા જવાની બદલે હું ચાલવા ગયો. કોઈની બદલે કશું ક્રિયા કરો છો ત્યારે આ વપરાય છે, પછી ઇન્સ્ટેડ પછી ઓફ જ વપરાય. એવી રીતે એકોર્ડિંગ ટુ, according to timetable, according to ગાંધીજી, truth is God. કેવું સરસ વાક્ય છે. ગાંધીજી મુજબ, ગાંધીજી પ્રમાણે સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વર માટે ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નથી. તો according to નો અર્થ થાય છે ના મુજબ, ના પ્રમાણે. according to timetable, my second
પીરિયડ ઇઝ ઓફ મેથ્સ. ટાઈમ ટેબલ પ્રમાણે આજે મારો બીજો તાસ છે એ ગણિતનો છે. તો આ એકોર્ડિંગ, પણ અહીંયા એકોર્ડિંગ પછી ટુ જ આવે, બીજું કાંઈ ન આવે. તમે જુઓ કેટલી મજા છે ભાષાની. છેલ્લું, અત્યાર માટે છેલ્લું, આવી તો 200-300ની યાદી બની શકે એમ છે. લુક એટ મી, લુક એટ ધ બોર્ડ, લુક એટ ધેટ બર્ડ. લુક એટ એટલે ની તરફ જોવું, લુક એટલે જોવું, અને લુક એટ એટલે ની તરફ જોવું. લુકિંગ ફોર, હવે આ લુકના જ 25થી વધારે બની શકે. લુક ફોર તો પાછું શોધવું. માય મધર ઇઝ લુકિંગ ફોર એ ગુડ ગાય, હેન્ડસમ ગાય ફોર માય એલ્ડર સિસ્ટર. મારા મમ્મી મારી મોટી બહેન માટે એક સારો છોકરો શોધી રહ્યા છે. તો લુકિંગ ફોર. ટુ લુક ઇન, તો લુક ફોરનો અર્થ બદલાય, લુક ઇનનો બદલાય, લુક એટનો બદલાય, લુક આફ્ટરનો બદલાય. લુક આફ્ટર માય લગેજ. તમે રેલવે સ્ટેશને ઊભા હો ને એકલા ટ્રાવેલ કરતા હો તો તમારી સાથેના મુસાફરને તમે એમ કહો કે મારા સામાનનું ધ્યાન રાખજો ને, હું આવું છું, 2 મિનિટમાં આવું છું. તો લુક આફ્ટર એટલે ની સંભાળ લેવી. તો આફ્ટર બદલાય, ઇન બદલાય, ઓફ બદલાય, ફોર બદલાય, વિથ બદલાય. જેવું પ્રપોઝિશન બદલાય એટલે આ ક્રિયાપદનો અર્થ બદલાઈ જશે. આ એક બહુ મોટું વિશ્વ છે પ્રેપોઝિશનલ ફ્રેઝનું. એ તમે હવે જાતે એક્સપ્લોર કરો છો. મૂળ 4 વાક્યો આજે આપણે સોલ્વ કરીએ છીએ અને હું તમને પ્રેપોઝિશનનો એક ટ્રેલર બતાવું છું. એક આપણે ઝબકારો જોઈ લઈએ છીએ, પછી 10મી વાળા છો તમે એટલે 12મું ચેપ્ટર એક પછી એક બધા પ્રેપોઝિશન 12મા ચેપ્ટરમાં સમજાવ્યા છે, એ તમે સમજો છો અને હું તો પાછી સમજાવીશ જ. આપણા 12મા ચેપ્ટરની એક્સરસાઇઝમાંથી મેં 4 વાક્યો લીધા છે. વાક્ય નંબર 1, આઈ વિલ લર્ન પેઇન્ટિંગ, પછી ખાલી જગ્યા છે અને પછી છે ધ વેકેશન. પરીક્ષામાં એક ફકરો પૂછાય છે, અહીંયા આપણે છૂટા વાક્યો કરીએ છીએ. હવે અહીંયા 2 પ્રેપોઝિશન આપ્યા છે, ડ્યુરિંગ અને બિટવીન. ડ્યુરિંગનો અર્થ થાય છે તે દરમિયાન અને બિટવીન છે એ 2 વચ્ચેની વાત હોય ત્યારે, 2 વચ્ચે કશુંક વહેંચવાનું હોય ત્યારે બિટવીન આવે, અને 2 થી વધારે વચ્ચે કશુંક વહેંચવાનું હોય ત્યારે એમોંગ આવે. તો ઘણા બધા હોય ત્યારે એમોંગ અને 2 હોય ત્યારે બિટવીન. આઈ વિલ લર્ન પેઇન્ટિંગ ડ્યુરિંગ ધ વેકેશન. હું મારી લાંબી રજાઓ દરમિયાન ચિત્ર શીખીશ. ચિત્ર કેમ દોરવું એ હું શીખીશ. પેઇન્ટિંગના ક્લાસમાં હું જઈશ. તો અહીંયા છે એ ડ્યુરિંગ આવે. પ્રેપોઝિશનનો અર્થ પણ આપણને ખબર હોવો જોઈએ. બીજું વાક્ય છે કે ગોપાલ હેઝ બીન સ્ટડિંગ ખાલી જગ્યા મોર્નિંગ. 2 ઓપ્શન છે આપણી પાસે, ફ્રોમ અને સિન્સ. આ વાક્ય પહેલા વાક્ય કરતાં બહુ જ અગત્યનું છે. હવે ગોપાલ હેઝ બીન સ્ટડિંગ, અહીંયા જવાબ છે સિન્સ મોર્નિંગ. જવાબ છે સિન્સ મોર્નિંગ. હવે ગોપાલ સવારથી અભ્યાસ કરી રહ્યો છે, સવારથી કરી રહ્યા છે. પહેલી વાત કે અહીંયા જે કાળ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. હેઝ બીન સ્ટડિંગ, સવારથી અભ્યાસ કરી રહ્યો છે. ધેટ મીન્સ સ્ટીલ ગોપાલ ઇઝ સ્ટડિંગ. એનો અર્થ એવો થાય છે કે ગોપાલ હજી પણ અભ્યાસ કરી રહ્યો છે. પહેલું કે સિન્સ નામનું પ્રેપોઝિશન અથવા તો સમયદર્શક પ્રેપોઝિશન છે એ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ વપરાય છે. બીજું કે સિન્સ છે એ કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ એનો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, ક્રિયાનો આરંભ બિંદુ દર્શાવે છે, એ પોઈન્ટ ઓફ ટાઈમ એને કહેવાય છે. અને ફોર છે એ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં સમજ્યા છીએ, અત્યારે હું ફરીવાર સમજાવું છું કે સિન્સને ફોર છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વપરાય છે અને અહીંયા
ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાણું છે અને ક્રિયા શરૂ થવાનો પોઈન્ટ ઓફ ટાઈમ એ દર્શાવે છે. તો ગોપાલ સવારથી અભ્યાસ કરી રહ્યો છે એટલે અહીંયા સિન્સ આવશે, ફ્રોમ નહીં આવે. તો તમને એમ થશે કે ફ્રોમ ક્યારે આવે? પહેલી વાત કે ફ્રોમ છે ને એ 5મી વિભક્તિ છે. માંથી, પરથી, ઉપરથી એમ આપણે બોલીએ છીએ. તો તમને કોઈ એમ પૂછે કે તમે સ્કૂલે ક્યાંથી ક્યાં સુધી હો છો, તો તમે એમ કહો કે અમે સ્કૂલે 12 થી 5 સુધી હોઈએ છીએ, 5:30 સુધી હોઈએ છીએ. તો we go to school from 12 to 5:30. ફ્રોમ અને ટુ ક્યાંથી ક્યાં સુધી એવું દર્શાવે છે. ત્રીજું વાક્ય, the young man swam ખાલી જગ્યા ધ રિવર. આપણી પાસે 2 ઓપ્શન છે, એક્રોસ અને ફ્રોમ. એક્રોસનો અર્થ થાય છે ઓળંગવું. તમે હોડીમાં બેસી અને ગંગાના આ કિનારેથી સામા કિનારે જાઓ, ઇઝ ટુ ક્રોસ ધ રિવર, ઇઝ ટુ ક્રોસ ધ રિવર. તો અહીંયા કીધું છે કે યુવાન પુરુષે તરીને નદી ઓળંગી, નદી ક્રોસ કરી, નદી ઓળંગી. હવે સ્વામ છે એ સ્વિમનું ભૂતકાળ છે. સ્વામ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ સ્વિમ, સ્વામ, સ્વમ. તો નદી ઓળંગી, તો ઓળંગવા માટે છે એક્રોસ. એટલે અહીંયા આવશે, આનો જવાબ છે એક્રોસ, એટલે ઓળંગવું. હવે અહીંયા તમે જુઓ, ધ રિવર, આ પહેલું વાક્ય છે એમાં પેઇન્ટિંગ નામ છે અને વેકેશન એ પણ નામ છે. એ બેની વચ્ચે આપણે મૂક્યું ડ્યુરિંગ, એટલે ચિત્ર અને લાંબી રજાઓ વચ્ચેનો એક સંબંધ સ્થપાણો. તમે જુઓ, પ્રેપોઝિશન 2 નામ વચ્ચેનું બોન્ડ છે, રિલેશન છે. એ 2 નામ વચ્ચેની રિલેશનશિપ છે, એક સંબંધ સ્થાપે છે, ક્યારેક સમય દર્શક તરીકે, ક્યારેક સ્થળ દર્શક તરીકે. હવે અહીંયા ગોપાલ હેઝ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ. અહીંયા કીધું છે ને કે નામયોગી અવ્યયનું સ્થાન ક્યાં છે? નામ અને સર્વનામની પૂર્વે. તો આ મોર્નિંગ એ નામ છે, મોર્નિંગ એટલે સવાર, અને એની પહેલાં આપણે પ્રેપોઝિશન મૂક્યું. હવે અહીંયા ધ રિવર છે, નદી એ નામ છે, અને એની આગળ આપણે એક્રોસ મૂક્યું. એક વાક્યનો તમે ડિટેલમાં અભ્યાસ કરો તો તમારી માટે પ્રેપોઝિશન જે ખૂબ ભૂલ કરાવે એવા છે એ સહેલા થઈ જાય. ચોથા વાક્યની બદલે મેં ગ્રામરનું 5મું વાક્ય સીધું લીધું છે. ધ ડેકન એક્સપ્રેસ એટલે ટ્રેનનું નામ છે. આપણે કેમ રાજધાની હોય, જમ્મુ તાવી એક્સપ્રેસ હોય, એવી રીતે પાસીસ ખાલી જગ્યા 26 ટનલ્સ. ડેકન એક્સપ્રેસ એક સાથે એક પછી એક પછી એક પછી એક પછી એક એવી 26 ટનલમાંથી પસાર થાય છે. માંથી પસાર થવું. ટનલ એટલે બોગદા. તમે અહીંયાથી શ્રીનગર કે જમ્મુ જાઓ, શ્રીનગર નહીં, જમ્મુ જાઓ તો બહુ બધી ટનલ આવે. એમાં એક બહુ જ પ્રખ્યાત ટનલ છે નહેરુ ટનલ. એવી રીતે અહીંયા પરદેશની વાત છે કે ડેકન એક્સપ્રેસ, પાસીસ, અને અહીંયા જવાબ આવશે થ્રુ. હવે થ્રુ છે એનો એક બીજો અર્થ થાય છે આર પાર. કોઈ વસ્તુ આર પાર એટલે અનુભવની આર પારમાંથી પસાર થવું. તો પાસ થ્રુ એન એક્સપિરિયન્સ. પછી સર્કસમાં સળગતી રિંગ વચ્ચેથી પશુ આમ કૂદકો મારીને જાય છે, તો એને પણ પાસીસ. કોઈ અનુભવમાંથી પસાર થવું. કે અહીંયા એક પછી આવતા 26 જેટલા બોગદા કે ટનલમાંથી ડેકન એક્સપ્રેસનું પસાર થવું. તો નામાંથી પસાર થવું એ થ્રુ એનો અર્થ છે. થ્રુ છે એ બસ માટે પણ વપરાય છે. ગામડાવાળા એને થરુ બસ કહે છે અને ગુજરાતીમાં એને વાયા કહેવાય. વાયા વિરમગામ એવું ગુજરાતી પિક્ચરનું નામ પણ હતું. વાયા વિરમગામ એટલે વિરમગામ થઈને અમદાવાદ જતી બસ. તો થઈને એટલે પસાર થઈને. કેટલી બસ એવી હોય. મહુવા મુંબઈ નામની બસ છે,
એ ભાવનગર થઈને જાય, એ એક્સપ્રેસ બસ છે. એટલે મહુવાથી ભાવનગર આવે, ભાવનગરથી પેસેન્જર પિકઅપ કરે અને પછી એટલે વાયા ભાવનગર. વાયા ભાવનગર એટલે થ્રુનું એક બીજું ગુજરાતી છે વાયા. વાયા એટલે થ્રુમાંથી પસાર થવું. અહીંયા ગુજરાતી થાય છે કે ડેકન એક્સપ્રેસ છે એ 26 બોગદામાંથી પસાર થાય છે, પસાર થઈને આગળ જાય છે. તમે જુઓ કે નામયોગી અવ્યયનો જાદુ કેવો સરસ, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે આપણે આ તાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ, પણ તમારું હોમવર્ક છે 12મું ચેપ્ટર તમે આખું વાંચી જાઓ છો. હું હજી પણ એક પીરિયડ પ્રેપોઝિશન્સનો લેવાની છું. આવી રીતે જ આપણે સીધા વાક્યો કરવાના છીએ, પણ તેમ છતાં તમે હોમવર્ક સાંભળી લો. ગ્રામરની જે પાકી નોટ બનાવી છે એમાં 12મું ચેપ્ટર જોઈ લો, વાંચી લો, પ્રેપોઝિશન સમજી લો અને એની એક્સરસાઇઝ છે એ તમે પૂર્ણ કરો. તો પછી આપણે કન્જક્શન્સ 13મું ચેપ્ટર છે એ શરૂ કરશું. તો મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.